લીલિયા પંથકમાં દીપડાનો આતંક। લીલિયાના પુંજાપાંદર ગામે માલધારીના ઝોકમાં દીપડાએ કર્યો હુમલો। લીલિયા પંથકમાં દીપડાનો આતંક। લીલિયાના પુંજાપાંદર ગામે માલધારી સમાજના ઝોકમાં દીપડાએ કર્યો હુમલો। 2 ડઝન કરતા વધુ પશુઓને દીપડાએ કર્યા શિકાર। ઘેટા બકરાની ઝોકમાં દીપડો ખાબક્યો। ગોવિંદભાઈ રાતડિયાના 16 કરતા પણ વધારે ઘેટા બકરાના મોતને ઘાટ ઉતારતો દીપડો। દીપડાએ અંદાજે 8 થી 10 જેટલા ઘેટા બકરાને ગંભીર ઇજાઓ પહોંચાડી। હિંસક દીપડાએ ઘેટા બકરાને મારી નાખતા પશુપાલક માલધારી હતાશ થયા। દીપડાને પકડી પાડવા કરી માંગ। ગઈકાલે મોટા કણકોટ ગામે દીપડાએ 5 જેટલા પશુઓના કર્યા હતા શિકાર। સતત બીજા દિવસે દીપડાએ વધુ 2 ડઝન કરતા વધુ પશુઓનો કર્યો શિકાર। વન વિભાગને પુંજાપાંદરના સરપંચ દ્વારા દીપડાને પકડવાની માંગ કરાઈ। મોટા ભાઈ શું ઘટના ઘટી વાત કરો ને। ઘટનામાં ગોવિંદભાઈ રામભાઈનો ઝોક છે। એમાં રાત્રે 2:30 વાગ્યા હોય કે જે ટાઈમ હોય અને દીપડું જનાવર પડી ગયું। 26 નંગ જેવું મારી નાખ્યું। 6-7 નંગ ઘાયલ કરી નાખ્યા। એમાં શું શું છે? ગાઢ છે, બકરા છે, કોઈ એના બસોળિયા છે। આ ક્યારે ઘટ્યું? ઈ રાત્રે બની ગયેલું। એ ભાઈ કાંઈ હું આવે જ છે, પણ આજે એને મજા નહોતી, ન આવ્યા।